તાપીના વ્યારામાં પણ 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે। વ્યારા પાલિકામાં 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। કોંગ્રેસના 1 અને આપના 3 ઉમેદવારોએ ફોર્મ પરત લીધા છે। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના નીલાબેન પ્રજાપતિએ ફોર્મ પરત લીધું છે અને આપના રમણલાલ અને રમેશ સોનીએ પોતાની ઉમેદવારી ફોર્મ પણ પરત લીધા છે। તો આપના સંગીતાબેન ચૌધરીએ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। તો હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના જે ઉમેદવારો છે તેઓ હવે પોતાના ફોર્મ પરત ખેંચી રહ્યા છે। તાપીના વ્યારામાં કુલ 4 ઉમેદવારો કે જેમણે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે અને તેની સાથે જ આપને પણ જણાવી દઈએ કે વ્યારામાં જે વ્યારા પાલિકા છે ત્યાં 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતાની સાથે કોંગ્રેસના 1 આપના 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધવલ, શું સ્થિતિ જોવા મળી રહી છે તાપીની? બિલકુલ, તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે એટલે કે આજે 12 વાગ્યા સુધીમાં કોંગ્રેસના 1 અને આમ આદમી પાર્ટીના 3 જેટલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે। વાત કરીએ તો વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના જે ઉમેદવાર હતા નીલાબેન પ્રજાપતિ એમણે અને વોર્ડ નંબર 6 માં આમ આદમી પાર્ટીના રમણલાલ રાણા અને વોર્ડ નંબર 7 ના આપના રમેશ સોની તેમજ વોર્ડ નંબર 2 માં સંગીતા ચૌધરીએ ફોર્મ પરત ખેંચ્યું છે। ખાસ કરીને વોર્ડ નંબર 7 ની જો વાત કરીએ તો વોર્ડ નંબર 7 માં ભાજપના 4 ઉમેદવાર સામે આમ આદમી પાર્ટીના એક જ ઉમેદવાર હતા જેમણે જે ઉમેદવારી પત્ર છે એ પરત ખેંચતાની સાથે જે આખી પેનલ છે તે બિનહરીફ થઈ છે। એટલે કહી શકાય કે વ્યારા નગરપાલિકામાં અગાઉથી વોર્ડ નંબર 5 માં એક આખી પેનલ બિનહરીફ નીકળી હતી અને આજે જે એક ઉમેદવારે જે ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચ્યું છે એટલે વોર્ડ નંબર 7 ની જે આખી પેનલ છે ભાજપની જે બિનહરીફ થઈ છે જેને લઈને ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 3 વાગ્યા સુધીમાં હાલ ચિત્ર સ્પષ્ટ થશે જેમાં કેટલીક બેઠકો બિનહરીફ નીકળી શકે એમ છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। એટલે કે વ્યારામાં વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 7 ની આખી પેનલ બિનહરીફ થઈ છે।